24 આદિનાથ પરમાત્માના સ્તવનની અંદર પહેલી બે ગાથાની અંદર પ્રીતનું સ્વરૂપ બતાવી હવે પૂજ્યપાદ અધ્યાત્મ યોગી થોડા આગળ વધી રહ્યા છે. ઘટના કંઈક એવી છે, મેં તમને પહેલા બતાવી દીધેલી છે. જંગલની અંદર બેઠેલા છે. એક સ્ત્રી 16 શણગાર સજી ત્યાંથી દોડી ગઈ છે. આનંદજી મહારાજને ઉભી રાખીને પૂછે છે, ભાઈ ક્યાં જાય છે? આ 17મી સદીની વાત છે, અત્યારની વાત નથી. અત્યારે માની પણ ના શકે, આપણા દિમાગમાં બેસે પણ. એ વખતે પેલી બાળકી કહે છે, હમણાં 5 મિનિટ પહેલા જ મારા પતિ સ્વર્ગવાસ થઈ ગયો છે, એની ચિતા જલી ગઈ છે. શું? એ ચિતાનું નિર્માણ થાય, હું ત્યાં પહોંચી જાઉં, જેવી ચિતા જલવા માંડે એમાં ઉપર પડી જાઉં. ભલે આ ભમા પતિ ન મળ્યો, આવતા ભમા મને મળી જશે. 2-5 મિનિટ લેટ, પણ લેટ મળશે ખરા. શું કે 2-5 મિનિટ ભલે લેટ થઈ જાય, કશો વાંધો નથી, પણ મને એ મળી જશે. એના મનની અંદર એ વાતો કે ત્યાં એવો સમય જ હતો કે દીકરીને પહેલેથી આ જ વસ્તુઓ સમજાવવામાં આવતી. જે પતિ સાથે આ બાબા તારો સંયોગ થયો છે ને, એની સાથે જવાથી બહુ સુધી એ જ મળતો રહેશે. એના મગજમાં એ વાત ઘુસાડી દેવામાં, એને જડતા કહેવાય. શું કહેવાય? આ જ જડતાઓ અત્યારે વ્યાપક સ્વરૂપમાં જોવા મળે. દરેક સ્થાનની અંદર વ્યાપક સ્વરૂપમાં આ જડતાઓ તમને જોવા મળશે. આવું જ કરવાનું, આમ ન જ થાય, આ રીતે કરાય જ નહીં. વૈકારિક સૂત્રની અંદર 4થા અધ્યાયમાં સરસ મજાનો કાલે કાલમ સમાય એક સરસ મજાનો એક અડધો શ્લોક મૂકી દીધો છે. એટલે શું એનો અર્થ? જે કાળે જેવી પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિ અનુરૂપ ચાલે. આવું જ હોય એવું ના ચાલે. પહેલા અમારા માટે પિંડ નિવૃત્તિ વાળી ગ્રંથોની અંદર એક વાત આપી સરસ મજાની, ગોચરી ક્યારે નીકળવાનું? સુરેશભાઈ, મહાત્માએ ગોચરી ક્યારે નીકળવાનું? તો કે આકાશમાં ધુમાડો ઉડતો દેખાય એની 10 મિનિટ પછી નીકળવાનું. એનો મતલબ શું? ઘરની અંદર ચૂલો જલી રહ્યો છે, ચૂલો જલાવે ધુમાડો ઉડે, જલી ગયા પછી ન આગ લાગ્યા પછી ધુમાડો ના નીકળે. હવે આગ બરાબર લાગી ગઈ છે, રોટલા શેકાવાના ચાલુ થઈ ગયા છે, હવે 10 મિનિટ પછી નીકળો તો તમને નિર્દોષ ખુશી મળી જાય. આ સંકેત હતો. પણ એ કયો કાળ હતો? આજથી 50-100 વર્ષ પહેલાનો કાળ હતો. એ કાળ, એ વસ્તુને અમે અત્યારે નીકળીએ તો ધુમાડા નીકળતા જ નથી. અમારા ધુમાડા નીકળે પણ તમારા ના નીકળે. હા, અમારા ધુમાડા નીકળે પણ તમારા ના નીકળે. હવે એ પ્રણયની કાર્ય પકડીને ચાલતો હવે ચાલી શકાય ખરા? જો એ જ વસ્તુ પકડી રાખે, અમે તો ધુમાડો દેખાશે પછી જ ગોચી જશું તો 12 મહિનાનો ઉપવાસ થઈ કેટલા થાય? એ ધુમાડો દેખાવાનું જ નથી. હોટલમાં દેખાય, બીજે ક્યાંય દેખાવાનો નથી. કાં તો ક્યાંક આગ લાગી હોય ત્યાં તમને ધુમાડો દેખાય. એટલે એ પદ્ધતિની અંદર ફેરફાર થાય, એ સિસ્ટમની અંદર ફેરફાર થાય, એ માનસિકતામાં ફેરફાર થાય. એ કાળે 17મી સદીમાં એવી માનસિકતા કરવામાં આવતી કે સ્ત્રીએ પતિની પાછળ સતી પ્રથા જેની કહેવાતી. શું કહેવાતી? અને એ જ કાળની પેલી છોકરી દોડી રહી છે. આ તો યોગી રાજ છે. એને ઊભી રાખી, પૂછી લીધું બધું, ગોદ નહીં આપ. કેમ નહીં આપ્યો? ગાંડી આવું કરાતું હશે, એમ કોઈ પતિ મળતા હશે? યોગી પુરુષ અયોગ્યને બોધ ના આપે. યોગી પુરુષ એનો ભાઈ ક્યારે અયોગ્યને બોધ ના આપે. કોઈને સમજાવવાનો પ્રયત્ન ક્યારે કરવાનો હોતો નથી. એનામાં યોગ્યતા હશે સમજવાની,
ઓટોમેટિકલી એ તમારી પાસે આવશે. જમાલીમાં જ્યાં સુધી સમજવાની યોગ્યતા હતી, પરમાત્માના સાનિધ્ય મારીને 11 અંગ સુધીનો અભ્યાસ કર્યો. કેટલો કર્યો? ઘોર તપસ્યા. જમાલી કોઈ જેવું તેવું વ્યક્તિત્વ નતું. ભગવતી સૂત્રની અંદર જમાલીનું આખું અધ્યયન આપવામાં આવ્યું છે. આખું શતક છે. એનો જીવન, એનો વૈરાગ્ય, કઈ કક્ષાનો વૈરાગ્ય. માતા પિતા કેટલી એની પરીક્ષા કરે છે, દરેક પરીક્ષામાં પાસ. આખિરકાર માતા પિતા કોણ? ભગવાનની બેન સુદર્શના, એની માતા. એ જમાલીને સંયમ પ્રદાન કરવા પરમાત્માની પાસે લઈ આજે પરમાત્મા એને સંયમ આપ્યો. પરમાત્માએ સંયમ આપ્યો. હજારો શિષ્ય, 1000 પુરુષ સાથે દીક્ષા. એટલે કેટલા શિષ્ય થયા દીક્ષાના દિવસે જ? 1000. એટલો જોરદાર તપ, એટલો જોરદાર અભ્યાસ. પણ જ્યાં સુધી યોગ્યતા હતી એનાની અંદર સમજવાની, ત્યાં સુધી બધું જ એને સારું મળ્યું. જ્યાં યોગ્યતા ખતમ થઈ ગઈ પછી પરમાત્માની સામે પડી ગયો. કડે માને કડે. એ શું કહે છે? કૃતમ કૃતમ ન કડે માને ન કૃતમાન કૃત. એ પરમાત્માનો સિદ્ધાંત ખોટો છે. હવે પરમાત્મા સમજી ગયા, હવે એના અંદર જડતા આવી ગઈ છે. હવે એ સમજવાને લાયક વ્યક્તિ રહ્યો નથી, એટલે પરમાત્મા એને કોઈ બોલે. ભગવતી સૂત્રમાં એ પણ લખવામાં આવ્યું છે, પરમાત્માને ખબર જ હતી કે આ વ્યક્તિ આગળ જઈને આવો જ થવાનો છે, તો પરમાત્માને દીક્ષા જ કેમ આપે? સૌથી પહેલો પ્રશ્ન એ થાય. એ તો કેવા જ્ઞાની હતા, એમને ખબર નથી કે મારી સામે પડો છે, પહેલો નિર્ણય થઈને બહાર પડવાનો છે, શાસનનો દ્રોહી થઈને બહાર પડવાનો છે. પરમાત્માને ખબર નથી, તો પરમાત્માએ દીક્ષા કેમ? ભવિતવ્યતાને પરમાત્મા પણ નષ્ટ કરી શકતા નથી. પરમાત્માને ખબર નથી પેલો ગોવાળિયો કાનના ખીલા ઢોપા આવવાનો છે, પેલા જ મારીને ભગાડી દે તો ખીલા નાખત કરે. એ પણ પરમાત્માને ખબર છે મારી આ કર્મની ભવિતવ્યતા એવી છે કે મારે આ સહન કરવાનું છે, અને એ કાર્ય એના થકી જે થવાનું છે એ પણ પરમાત્મા. એટલે અમુક સમયે જડતાનો ત્યાગ કરી અને સાચા ક્રિયા માર્ગને અપનાવવાનું. સાચો ક્રિયા માર્ગ મળી જાય પછી વાંધો આવતો નથી. એક સરસ મજાની વાત સમય સિદ્ધિ પ્રકરણની અંદર લખેલી છે. કોઈ ક્રિયા જડ થઈ રહ્યા યા શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈએ. અત્યારનો આખો સંસાર એમ જવા જઈએ ને તો ક્રિયા માર્ગ, જડ ક્રિયા માર્ગ પર ચાલી રહ્યો છે. આવું જ કરવાનું, આ રીતે જ કરવાનું, આવું તો થવું જ જોઈએ, આવું ના થાય તો ન જ ચાલે. એમાં આત્મસિદ્ધિની વાત કઈ આવતી નથી. દેહ દમન ઘણું થાય, કષ્ટ ઘણું જ બેઠા, ના બેઠા એવું પણ નથી. આત્મકલ્યાણનો માર્ગ ક્યારે? આ યોગી રાજ છે, એ આવી બધી ચેષ્ટામાં માને નહીં. પેલી છોકરીને નથી સમજાવતા, એને જવા એ નીકળી ગઈ. હવે એનું જે થયું છે પાછું, અને એના પાછળ અહીંયા ભરવાનું ચાલુ. અને એ ક્રિયા થકી, એ વસ્તુ, એ ઘટના થકી આ 24 પ્રગટ થઈ. એ ઘટના ઘટિત ના હોય તો 24 થતી. કોઈ કંત કારણ કાષ્ટ ભૂષણ કરે, મિલસું કંતને ધાય. એ દોડે છે, પોતાના પતિની પ્રાપ્તિ માટે દોડે છે. શેના માટે દોડે છે? એક જ ભવ. કેટલા ભવ? કદાચ બીજા ભવમાં મળે, પતિ સ્વરૂપે મળે કે ના પણ મળે, ભાઈ સ્વરૂપે મળે, પિતા સ્વરૂપે મળે, ફ્રેન્ડ સ્વરૂપે, મિત્ર સ્વરૂપે મળે, બેન સ્વરૂપે મળે, મા સ્વરૂપે મળે, ગમે તે સ્વરૂપે મળી શકે. નોકર શેઠ નોકરના સ્વરૂપે મળી શકે, રાજા સેનાપતિના સ્વરૂપે, કોઈ પણ સ્વરૂપે મળી શકે. પણ પતિ જે સ્વરૂપે મળશે એનું કોઈ ઠેકાણું કર. આ દોડે છે મને મળશે. શેના માટે દોડે? આપણે શેના માટે દોડીએ? દોડવાનું કારણ શું? કઈ વસ્તુને પામવા માટે દોડી ગયા છે? એક મને સમજાવતા. ખરેખર શું મારે મેળવવું છે? બોલો તો ખરા.
તમારી પાસેથી જવાબ પ્રેમ, પછી બીજું શું? ખાલી પ્રેમ માટે દોડો છો? શેના માટે દોડો છો? સુખ માટે. કયું સુખ જોઈએ છે? સુખને માટે દોડો છો, બાકી વાત છે. કયું સુખ જોઈએ છે? ભૌતિક સુખ. ભૌતિક સુખ માટે એ કેટલા વર્ષો, કેટલા બહુ, કેટલા કાળ સુધી કરી આપણે? અનંત કાળથી આત્મા પોતાના દૈહિક સુખને માટે, પૌત્ગલિક સુખને માટે ખૂબ ભાગે છે, ખૂબ દોડે છે, એને ઘણું મળે છે. કેટલું ભૌતિક સુખ મેળવીને આવ્યા છો? 9મા ગ્રેવેજ સુધી જઈને ત્યાં કેટલું સુખ હતું? કેટલું સુખ હતું બોલો તો? કોઈ લિમિટ હતી ત્યાં આગળ? અરે પહેલા દેવલોકના દેવનું સુખ કેટલું છે તમને કહું. પહેલા દેવલોકના ઇન્દ્રની વાત નથી કરતો, સામાન્ય દેવની વાત કરું છું. એના પગની અંદર મોજડી પહેરેલી હોય, મોજડી રત્ન જડિત હોય. એ રત્ન જડિત મોજડીમાંથી એક રત્નની કિંમત કેટલી? આ તમારી દુનિયાની તમામ દોલત લગાવી દો તો ન મળે. આટલું સામાન્ય દેવની પાસે સુખ છે. સુખી છે? કેટલું મળે તો સુખ? આ મારો બીજો પ્રશ્ન. કેટલું મળશે તો સુખ છે બોલો? કેટલું મળે તો સુખ? જવાબ આપો. કોઈક તો લિમિટ હોય કે ના હોય? તમારા આયુષ્યની કેટલી લિમિટ છે? અનલિમિટેડ છે. જીવન પર્યંત ચાલે એટલું મળે તો સુખ ખરું? વિચાર તો કરો ખાલી. મારું જીવન શાંતિથી પૂરું થઈ જાય એટલું મારી પાસે છે. હવે સ્નેહલભાઈ શું થઈ? દ્રષ્ટાંત આવજે. શેઠ જબરજસ્ત કોટીના ધનાઢ્ય, એટલી સંપત્તિ એની પાસે, લખલૂટ સંપત્તિ. એને પોતાની ખબર હતી મારી પાસે કેટલી સંપત્તિ છે. મુનિમજીને બોલાય, મુનિમજી મારી પાસે કેટલી સંપત્તિ છે મને જરાક હિસાબ લગાવીને આપો. મુનિમજી કે શેઠ એના મળે 6 મહિના જોઈએ. કેટલા? 6 મંથ. કેટલો ટાઈમ જોઈએ? પછી તમને બધું ગણીને બતાવી શકું. ઠીક છે, 6 મહિના તને આપ્યા. 6 મહિના પછી મુનિમજી ચોપડો લઈને આવી ગયો. શેઠ આનંદ પામો, આનંદ પામો, તમારે તો આનંદનો અવસર છે. એવું શું થઈ ગયું? 72 પેઢી ચાલે એટલું તમારી પાસે ધન છે, એમને કોઈને કમાવા જવાની જરૂર નથી. અને શેઠ માથે હાથ ધોઈ નડે મારી 73મી પેઢીનું શું? સંતોષ ક્યાં છે બોલો તો ખરા? અહીંયા પતિના માટે આ સ્ત્રી દોડે છે કે 2 મિનિટ પછી પણ મળી પડીશું, 2 મિનિટ પછી પણ મને મળી તો જશે. પણ એને ખબર નથી એ મેળો નવી કહીએ સંબંધ. આ મિલન ક્યારે સંભવ થવાનું જ નથી. મળી શકાય. મુંબઈ પર એરપોર્ટ પર તમે જાઓ, દર 1 મિનિટ તમને એક ફ્લાઇટ ઉડતી મળે. 1 મિનિટ પહેલા ફ્લાઇટ ઉડી અને 1 મિનિટ પછી ફ્લાઇટ ઉડી. એક ફ્લાઇટ જાપાન કે છે, એક ફ્લાઇટ પેરિસ છે. ક્યાં તમને ઠેકાણું પડવાનું છે કોણ ક્યાં ગયું છે? એ પેલો એનો પતિ 2 મિનિટ પહેલા ખતમ થઈ ગયો, 5 મિનિટ પહેલા ખતમ થઈ ગયો. એ ક્યાં ગયો હશે કોઈને ખબર નહીં. 5 મિનિટ પછી આ ખતમ થશે, ક્યાં જશે કોઈને ખબર નહીં. એને મારી પાગલ પર ને તો બીજું શું? એનામાં આસ્થા છે પતિને પ્રાપ્ત કરવાની. આ જળ આસ્થા છે. આ ચૈતન્ય સ્વરૂપ ને પ્રાપ્ત કરવાની આસ્થા એવી છે. બાકી આત્મા સાથે આત્માનું મિલન મારી કાળજી છે. ઓળખતા આવડ્યું. કેટલી વખત આ કાળમાં કાળચક્રની ભવચક્રની અંદર પરમાત્માનું મિલન, પરમાત્માના આત્મા સાથેનું મિલન આપણી સાથે થયેલું છે. કોઈને કોઈ તીર્થંકર પરમાત્મા કોઈને કોઈ ભાવમાં આપણા મિત્ર બનીને આવ્યા હશે, આપણા સ્વજન સંબંધી બનીને આવ્યા હશે, નહીં મળ્યા હોય. એ પરમ આત્મા સાથે આ આત્માનું મિલન થયેલું છે. ચૈતન્ય સાથે ચૈતન્યની મિલનની વૃત્તિ થયેલી છે. હવે કોને મળવાનું છે? સમયસાર સિદ્ધિ નામનો એક ગ્રંથ, પૂરો આત્મ સંપ્રેક્ષણનો ગ્રંથ છે. સરસ મજાની શ્લોકમાં આપેલો છે. વીરમ કિમ અપ્રેણ કાર્ય કોલાહલેન
સ્વયં અપી નિવૃત્ત સન પશ્ય સર્માશમી હૃદય સર્ષી પુરુષ ઉદ્ગ્રાત ભિન્ન ધામ નનુ કિમ અનુપલબ્ધિ ભાતી કિમ ચોકી. કેટલી સરસ મજાની એના અંદર વાત કરી છે. આત્મા તો વિરામ પામે છે. અટકી જાઓ. અમે તમને કહીએ અટકી જાઓ વિક્રમભાઈ, શું કરશો? સાહેબ અટકી જશું તો લટકી જશું. શું થાય? સાહેબ ધંધો ચાલે છે, 2-4 દિવસ જો માર્કેટમાં ન જઈએ તો મહિનો પાછળ થઈ જઈએ. શું થઈ જઈએ? કેવી આપણી મનની ભાવના છે. એટલે સતત મારે ત્યાં હાજર રહેવું પડે. એક ભૌતિક સુખની લાલસાની માટે આટલા બધા કષ્ટો વેઠીને પણ હું ત્યાં હાજર રહું છું. એમાંથી 5% જો કષ્ટ સહન આત્મા માટે કર્યું હોત ને તો કલ્યાણ થઈ ગયું. વધારે કરવાની જરૂર પણ નથી. કેટલું સહન કર્યું અત્યાર સુધી આત્મા? પશુના ભાવમાં ગયા કેટલું સહન કર્યું? નરક ગતિમાં ગયા કેટલું સહન કર્યું? બોલો તો ખરા. લાઠીઓનો માર ખાતા વહેતી આંખોમાંથી આંસુની ધાર મારા એકરે જાણે છે મારો આત્મા પરમાત્મા. ઈચ્છા હતી ખાવાની તો લાઠીઓ મળતી હતી, લાકડીઓના ઘા મળતા, રોટલી ખાવાની ઈચ્છા હતી, ઘાસ ખાવાની ઈચ્છા મળતું હતું. નરક ગતિની અંદર ગયા. પાણી પીવાની ઈચ્છા થતું, ગરમ ગરમ શીશુ રેડવામાં આવ્યું. ભોજન કરવાની ઈચ્છા થતી, પોતાના શરીરના ટુકડા ગાળીને કાપીને ખવડાવવામાં આવ્યા. પરમાધામી તળી નાખ્યા, કડાઈની અંદર વાળમાં ભૂંજી નાખ્યા, તલવારની ધાર ઉપર ટુકડા કરી નાખ્યા, ભાલાના ઉપર કરીને ભમાડી નાખ્યા. કેટલી કેટલી યાતનાઓ સહન કરી, કેટલું સહન કર્યું આત્મા. કેમ હજુ સુધી એ ત્યાં ત્યાં જ મળે છે? માત્ર જળની અંદર રાખી રહ્યો છે. આટલું બધું સહન આ ભોમાય કેટલું સહન કર્યું છે. આટલા વર્ષ આપણી ઉંમર થઈ 30, 40, 50, 60, 70, જેની પણ જે ઉંમર થઈ હોય, કોઈએ કશું જ સહન ન કર્યું એવા આત્માઓ કેટલા? વિનુભાઈ 96 વર્ષ કશું સહન નથી કર્યું, બિલકુલ કઈ સહન કર્યું જ નથી. આ બહુ સિમ્પલાઇઝેશન, સિમ્પલી મારી લાઈફ ગઈ છે. પોસિબલ છે આ? કેટલાય લોકોએ કેટલું સંભળાવ્યું છે, કેટલાય છેતરપિંડી કરી હશે, કેટલાય મારવા સુધી વાત કરી હશે. ન ઈચ્છા હોય એવું પણ કેટલું બધું કરવાનું આવ્યું હશે. કેટલા વિયોગો સહન થયા હશે, કેટલા દુઃખો સહન કર્યા છે. કેટલાક પારકા પોતાના થાય ને પોતાના પારકા થાય એવું પણ બન્યું હોય. ન બન્યું હોય વિક્રમભાઈ? આ ભવની અંદર પણ કેટલું સહન કર્યું છે. હું તો આગળના છોડી દઉં, પાછળના છોડી દઉં. હું તો પ્રેઝન્ટમાં માનું, વર્તમાન જોઉં. શું કહેવાય અને હજુ આ ભાવમાં કેટલું સહન કરશું? કોઈ લિમિટ છે? તમારો અનલિમિટેડ શબ્દ અહીંયા સારામાં સારી રીતે બેસે. શું અનલિમિટેડ શબ્દ? અનલિમિટેડ આ ભાવમાં સહન કર્યું છે. હજુ ભાવ પૂરો થતા થતા કેટલું સહન કરવાનું છે એ કરી જાણે છે મારો આત્મા પરમાત્મા. મારો આત્મા જાણે છે. આ ભાઈ તો કોણ સહન કરે છે? કોણ જાણે? મને કોઈ કશું કહી દીધું, મને કોઈ સંભળાવી દીધું, કોણ જાણશે? અને કોઈને કહેવા જશું તો એ તમારું માટે કરશે શું? કશું જ નથી કરી શકવાનું. શા માટે આશા રાખી? એ આશા રાખી ત્યારે જ નકામી થઈ ને. પારકી આશા તો કોની આશા પર જીવી? આટલું સરસ મજાનું આત્મજ્ઞાન થયેલું છે. પારકી આશા સદાની આશા, તો એ પારકાની આશા પર જીવવાનું. સ્વયં સમુદ્ધાનો બનવાની હજુ પણ ભાવના નથી થતી. અપ્પાસ કરતા વિકતાય શુદ્ર અનાદિ મુનિનો અધ્યયન એના અંદર સરસ મજાની વાત દેતા છે. તારા કર્મોનો કરતા માત્ર તારો આત્મા છે, એટલે તું પોતે છે.
કર્મનો નાશ કરનાર પર કોણ છે? એ મળતું જ છે. વિરમ કિમ અપરેણા અકાર્ય કોના હંતા. બહારની દુનિયાના ઝઘડા ટંટા આ બધું કરવાથી તેને શું પ્રાપ્ત થવાનું છે? બધા માટે બધું કરી છૂટ્યા, પોતાના માટે શું? કેટલું કર્યું અત્યાર સુધી? ઘણા ભવોથી ભટકી રહ્યો છે. ભગવાન હવે તો ક્યાંક તો છેડો બતાવો, ક્યાંક તો મોટો લાભ આપો. હવે અનલિમિટેડ સુખ જોઈએ છે ભગવાન. કેવું જોઈએ છે? પરમ શાંતિ. હા, હવે સારામાં સારો છે. પરમ શાંતિ જોઈએ છે. શેના માટે? સુખ માટે નથી દોડતા આપણે, શાંતિ માટે દોડી રહ્યા છે. શેના માટે દોડી રહ્યા છે? અને શાંતિ ક્યાં પડી છે? તું ભીતર જા, તું ભીતર જા. બંને વાક્યમાં થોડું થોડું પણ કરો તો ઘણું બધું ફરક. તું ભીતર જા, તું ભીતર જા. શું કહેવાય? તું અંદર ઉતરી જા, તું પણ તરી જા. પણ ના, એ મારાથી થાય નહીં. અમે તો જમાલીના મોટા ભાઈ છીએ, અમે તો ગોશાળાના મોટા ભાઈ છીએ. અમારાથી આ બધું કઈ થાય નહીં સાહેબ, એ તમને સોંપી દો. વિરમ કિમ અપ્રેણ અકાર્ય કોલાહલ. આ બહારની દુનિયાની ઝંઝુટથી હવે તો મુક્ત થાય. તારા ચૈતન્ય સ્વરૂપની તું ઓળખતો ખરા? કેટલું બધું અંદર ધર્મ, આત્મધર્મ અંદર પડેલું છે. સોપાધિક ધન, તારું નિરુપાધિક ધન કેટલું અંદર પડેલું છે. સદગુણોનો ભંડાર આત્મા છે અને એકદમ વિકસેલી ક્વોલિટીનો છે. એવું નથી કે જેમ તેમ સુધરેલો આત્મા છે. ગુણોને ઓળખી નથી શકતા, એને માણી નથી શક્યા, એને રાચી નથી શકતા. કોઈ વ્યક્તિને દાન દેવાની ઈચ્છા થાય, દાન દેવાની કોઈની ઈચ્છા થાય, ખિસ્સામાં હાથ નાખે એ માત્ર ઔપચારિક ક્રિયા છે. ખિસ્સામાં હાથ નાખીને પેલા સામેવાળા હાથમાં મૂકવું, આ શું છે? ખાલી ઔપચારિક ક્રિયા છે. પણ એના અંદર એ ક્રિયાની વચ્ચે આત્માની અંદર જે વલણું ચાલતું હોય, હું કોઈને મદદ કરું છું, કોઈ જીવનું કલ્યાણ થાય એવી ભાવના ભાવું છું, મારા આત્મામાંથી પરિગ્રહ શબ્દને દૂર કરવાનો પ્રયત્ન કરું છું. કેટલા બધા કારણો અંદર હોય છે. ચિંતન કરવા જઈએ તો કેટલું બધું એમાં મળે. ખિસ્સામાં હાથ નાખીને આપી દઉં ને તમે નીકળી ગયા, પેલો નીકળી ગયો, બસ ક્રિયા થઈ ગઈ. એનાથી દાનની વૃત્તિ થાય. સાચું દાન કોને કહેવાય? દાન આપતી વખતે હર્ષના આંસુ ઉભરાય ત્યારે સાચું દાન. આ સાચી દાનની પ્રક્રિયા. હર્ષાશ ઉભરાય. પરમાત્મા તે મને આવો અવસર આપ્યો છે, કંઈક કરવાનો મને અવસર મળ્યો છે. મારા ચૈતન્યની અંદર કોઈ સારામાં સારા ગુણને વિકાસ કરવાનો મને પ્રયત્ન કરવાનો, મને એને ગુણને ઇન્વોલ્વ કરવાનો મને અવસર આપ્યો છે પરમાત્મા. એ વખતે પરમાત્માને યાદ કરીને પરમાત્માના ચરણોમાં નતમસ્તક ઝૂકી જઈએ અને પરમાત્માને વંદના કરી લઈએ. પરમાત્મા તું હતો તો જ આ મારા માટે શક્ય છે. અરે આંખમાંથી આંસુ ધારા, એટલો સરસ મજાનો લાભ મને મળ્યો. હવે મારે બીજું જોઈએ છે. સાચું દાન ક્યારે હોય? આંખમાંથી હર્ષાશુ, શાલીપુત્ર જેવું દાન, ધનના કૈવલના જેવું દાન, મમણ જેવું ના, કપિલા દાસી જેવું દાન ના હોય. થોડું પણ કરીએ, થોડી પણ ક્રિયા કરીએ, એ જડ ક્રિયા ન બને, ચૈતન્ય સભર મારી ક્રિયા. રોમ રોમની અંદર એક તરંગ ઉચ્ચાર, પરમાત્માનું નામ સાંભળે અને 3.5 કરોડ રોમ રાજી મારી વિકસવર થઈ જાય. આવો રોમાંચ પેદા કરવાનો છે.
તીર્થંકર નામ કેમ એમ નામ? ચૈતન્યનો ચૈતન્ય સાથે મિલન આ રીતે ન થાય, એમને એમ ન થાય. એના માટે ઘણું અંદર વલણ કરવું પડશે. 30 વર્ષના કેવળની અંદર શ્રવણ ભગવાન મહાવીર માત્ર એક જ વ્યક્તિને સામેથી ધર્મલાભ માટે રહ્યા છે. અને ધર્મલાભ સાંભળતા એ જીવની અંદર જે રોમાંચ ઉત્પન્ન થયો હશે ત્યારે તમને જે મને જોયા હશે તે કે વાલી હતી ભગવાનને સુરસા ભગવાનને વાલી હતી. ભગવાનના કોઈ સંબંધીમાં થતી હતી, માસી કાકીની દીકરી થતી હતી, શું થતું હતું? બીજા કોઈ એના સિવાય ભગવાનને કોઈ સારો ભક્તો નતા? કેમ કોઈને ધર્મલાભ ના કીધું? ખાલી સુરસાને જ કીધું. ક્યારે વિચારીએ ખરા? પરમાત્માને ખબર છે જયારે ધર્મલાભ શબ્દ પણ સાંભળશે ને ત્યારે પરમાત્મા દ્વારા કેવડામાં આવે છે એ આનંદથી ઉછળીને નાચવા માંડશે. નિર્મલ સમ્યક દર્શનની સ્વામીની છે આ સુરસા. અને પરમાત્માનું નામ સાંભળે, પરમાત્માના મોઢાના શબ્દો સાંભળે, બીજાના મોઢાથી, પરમાત્માના મોઢાથી નથી સાંભળે. પણ તમે પૂછવા કોના મોઢાથી સાંભળ્યા છે? અંબોડ શ્રાવકના મોઢાથી. કે સુરસા તીર્થાર્ધારક તીર્થંકર પરમાત્માએ તને મારા મુખ્ય ધર્મલાભ કીધા છે. અને સુરસાના રોગ મારા પ્રભુ જાણે મારા અંતરમાં આવી ગયા. પ્રભુ જાણે મારા અંદર ઓતપ્રોત થઈ ગયા હોય. મારી નસ નસ રગ રગ એક એક ખૂણની બુંદની અંદર જાણે પ્રભુ વ્યક્ત થઈ ગયા હોય. એવી અંદર એક આનંદની કેમ કે છોડ ઉછળે એ સુરસાના હૃદયમાંથી, અંતઃકરણમાં. અને આવું સ્વરૂપ ક્યારે સર્જાય? રોમ રોમમાં ચૈતન્યનો વાસ. અનંત શક્તિમાન આ આત્મા છે. એ ધારે બધું જ કરવા માટે સમર્થ છે. થોડો પુરુષાર્થ જોઈએ. વિરમ કિમ અપ્રેણા અગ્રે પરવારેણ સ્વયં અપી નિવૃત્ત સન વસ્ય સમાશ્રમ. એકમાત્ર ચૈતન્ય વસ્તુને જાતે આ ચૈતન્ય આત્મસ્વરૂપમાં સ્વયં ભરાઈ જાય, લીન થઈ. અને 6 માસમાં મને સમજાય, 6 માસ સુધી નથી કે મારું સ્વરૂપ શું છે. હું કસાયનું મંદિર છું કે કસાય રહિત પણ મારો ધર્મ છે. વિષયોની ઝંખના મને સતાવે છે કે હું વિષયથી વિરહ પામેલો આત્મા છું. ગુસ્સો આવી જાય છે, સ્વભાવ છે. વ્યક્તિનો ગુસ્સો ના આવે બની જ ના શકે, કારણ કસાય તેનામાં પડેલો છે. કોઈને અંદર ગુસ્સો, કોઈને બહાર. પણ એ આત્માનો ખરેખર સ્વભાવ છે. એ સ્વભાવ દર્શાય છે કે વિભાગ દર્શાય છે? પોતાનામાંથી બહાર જવું એટલે શું? વિભાગ. ક્ષમતા આત્માનો ગુણ છે. ક્ષમા, માર્દવ, આર્જવ 10 પ્રકારના જે યતિ ધર્મ બતાવ્યા છે, સ્વ બધા આત્માના ગુણો બતાવ્યા છે. એનાથી વિપરીત મારા આત્માનું બધું જ કાર્ય છે. એટલે પોતાની ગતિ, પોતાનો ભાવ, પોતાના ધર્મને છોડીને આત્મા બીજી તરફ દોડી રહ્યો છે. અને એમાં પછી પોતે શાંતિ અને સુખ મેળવવાનો પ્રયાસ કરે છે. ક્યારે મળી શકવાનું નથી. અને મળશે તો કેવું મળશે? સ્થાયી મળશે કે ટેમ્પરરી મળશે? કેવું મળે? કેવું સુખ મળે? બોલો તો ખરા. ઘણો સમય સુધી એ સુખની અંદર બેસી શકો ખરા? ઘરે કંટાળી ગયા છો, ઓફિસમાં કંટાળી ગયા છો, પરિવારથી થોડા આગળ દૂર જઈને ક્યાંક હિલ સ્ટેશન પર જવું છે, ત્યાં પણ પોતાનો ફ્લેટ વગેરે રાખેલું છે, જે પણ મોડેલ્સ જે રાખેલું હોય ત્યાં જઈને સાહેબ અમે અઠવાડિયું રહીએ છીએ, એકદમ શાંતિ મળે. ત્યાં શાંતિ હોય છે? ત્યાં ગયા પછી ખરેખર શાંતિ હોય છે? તો ઘણું સારું, ખાલી વિચાર જ આવે.
ત્યાં ગયા પછી પણ અમે આ રિપેરિંગ બાકી છે, આ બાકી છે, એમાં ફલાણ બાકી છે, એમાં ઢીકણું બાકી છે, એમાં કલર કરાવવાનો બાકી છે, આ કોને સોંપવું, ભાડે આપવું કે ના આપવું, કેવા વ્યક્તિને આપવું. ત્યાં ગયા પછી પણ આ જ બધું ચાલતું. તો આ તો અહીંયા હતું, અહીંયા ત્યાં ફરક શું પડે? શેના માટે ગયા? નિશ્ચલ સાધના માટે ત્યાં ગયા હતા, શાંતિની ખરેખર પ્રાપ્તિ માટે ગયા હતા. એ તો જંગલમાં હોય કે મહેલમાં હોય, સુખમાં હોય દુઃખમાં હોય, રોડ ઉપર હોય કે કાંટાની વાડમાં હોય, ખરેખર સુખ પ્રાપ્ત કરવું કે ત્યાં સ્થાનની કોઈ અવકાશ છે નહીં, સ્થાનનો કોઈ મહત્વ નથી. એ તો અંદર જ પડેલું છે, એને બહાર કાઢવાનું છે. કસ્તુરિયા મૃત નહીં કરવાનું. અંદર વસ્તુ પડેલી ઓળખી નથી શકતા, આટલા બહુ સુધી નથી ઓળખી. ક્યારે ઓળખશું? નિજાનંદની અંદર મારે મસ્ત બનવું છે, પોતાના આનંદને પ્રાપ્ત કરવો છે. આનંદ જોઈએ છે, આનંદ માટે છે. શેના માટે છે? સુખ માટે છે. સુખ અને આનંદ બંને અલગ અલગ બને છે. સુખ ટેમ્પરરી હોય, આનંદ પરમેનન્ટ. કેવો હોય? સુખ ક્યારે પરમેનન્ટ ના બની શકે. શાશ્વત સુખ છે એ પરમેનન્ટ. બાકી સંસારમાં જ્યાં સુધી જીવ 14 રાજલોકની અંદર જ્યાં સુધી ભટકે છે ને, ત્યાં સુધી ગલે અને સારામાં સારું સુખ મળે, અનુત્તર દેવલોકનું સુખ મળે, પણ એ પણ એને ખાવા માટે જોડે. 33 સાગરો પમ સુધી અનુત્તર દેવલોકની અંદર દેવનું સુખ અનુભવતો એ જીવ, જેને આંખની પાપણ પણ 33 સાગર સુધી હલાવવા જેટલું કષ્ટ નથી. કેવું પરમ સુખ! સુખમ અનુત્તરમ. શાંત સુધાર્શમાં બતાવ્યું છે, અનુત્તર સુખ છે. એના પછી કોઈ સંસારમાં સુખ છે નહીં. એ પારાકાષ્ઠ છે. હવે એ પછી કોઈ સુખ છે જ નહીં સંસારમાં. એ જીવ સુખી કે દુઃખી? બોલો વિક્રમભાઈ, આટલું મળી ગયું છે તો સુખી કે દુઃખી? તો દુઃખી. આટલું મળ્યા પછી પણ સુખ નથી તો મેળવીને શું ફાયદો? આટલું લાંબુ પરમે કહેવાય કે 33 સાગરોમાં સુધીનું સુખ મળી ગયું છે તો એ સુખી નથી. અને નિયમ સમિત દૃષ્ટિ હોય, પાછું કેવો હોય? એવું નથી કે મિથ્યા દ્રષ્ટિ આપણા જેવો અહીંથી ગયા ગંગા ગયા ગંગાદાસ થી, જમના ગયા જમનાદાસ, એવો પેલા કહેવાય ને કે ભરતપુરના લોટા જેવો ના હોય, જ્યાં મૂકે ત્યાં ઢળી જાય, એવો ના હોય. એ તો સ્થિર જીવ હોય, સતત તત્વ ચિંતનની રમણતામાં રાચતો હોય. એ સિવાય બીજું કોઈ જ એને 33 સાગરો સુધી કાર્ય હોય જ નહીં. ખાવા પીવાનું ટેન્શન નથી, પહેરવા ઓઢવાનું ટેન્શન નથી. પોતાની શૈયામાં જે એક આંકડો ઉત્પન્ન થયો હોય ને, એ જ સેમ ટુ સેમ 33 સાગરો સુધી, અને હાથ પગ આંખ પણ હલાવવાની નથી. 33 સાગરો કેટલા? માત્ર ને માત્ર સુખની અનુભૂતિ કરવાની છે. આટલું પરમ સુખ ત્યાં છે સંસારની અપેક્ષા. હવે સુખી કે દુઃખી? ધીરે ધીરે તમારો ઉઘાડ થાય છે. પેલા ભૌતિકમાં દોડતા હતા, હવે આત્મામાં આવી ગયા. કારણ જે સુખ મને જોઈએ છે, ખરેખર એ સુખની વ્યાખ્યા હજુ સુધી સમજી શક્યા નથી. કોઈ કંત કારણ કાષ્ટ ભક્ષણ કરે, મિલ સુખ કરે જાય, એ પતિને મેળવવા માટે એ દોડી રહી છે, એની ચિતામાં પડવા માટે દોડી રહી છે. એ મેળો નવી કહીએ સંભવે. આ મેળો ક્યારે થવાનો? કારણ મેળો ઠામ નથી. એ કેરા જે મર્યો છે એના ઠેકાણા નથી, હવે મરનાર છે એના કોઈ ઠામ ઠેકાણા રહેવાના નથી. તો મેળો ક્યાં થવાનો છે? એ મિલન ક્યાં થવાનું છે? કહે છે પાછળ મરશું, પણ પાછળ કોઈ મરતું નથી. અરે મરે તો શું, એની રાખને કોઈ નડતું. આટલો બધો અનુભવ સંસારનો છે આપણને. અત્યાર સુધી કેટલા જણને મૂકીને આવે?
એવું ન લાગ્યું કે મને પણ અહીંયા કોઈ મૂકવા આવશે, એમ્બ્યુલન્સમાં આવશે કે 4 કંધા પર આવશે કે પછી કોરોના જેમ ગમે એમ મશીનમાં નાખીને પૂરું કરી નાખશે, એવું કરશે? કોઈ કિંમત નહીં મારી, સાવ નકામો, વેલ્યુ વગરનો ટોટલ. કાઢો રે કાઢો એને સૌ કે જાણે જન્મ્યો નહોતો, બસ મારી કોઈ વેલ્યુ નહોતી, અને પાછા મારા ઠામ ઠેકાણા ગોતવા જાઉં છું. આટલું બધું અભાવ મળ્યું, કેટલું લઈને જવાનું સાથે? કેટલું મળશે? સાત ગયા ભાવમાં, આવતા ભાવમાં કેટલું મળશે? એમાં ચક્રવર્તીની પાસે કેટલું ધન હોય, દેવલોકના ઇન્દ્રો પાસે કેટલું ધન હોય. જ્યારે સ્વતંત્ર દેવલોક 32 લાખ વિમાન છે. કેટલા? બધા રત્નોથી જડિત વિમાન હોય, કરોડો દેવ એની સેવામાં હોય. એની પર્સનાનું તમે વર્ણન સાંભળો, 64,000 તો એના અંગરક્ષક દેવ હોય. કેટલા? કેવી વૃદ્ધિ સુધીનો સ્વામી હોય. ત્યાંથી ચેવન થઈ અને એને પછી કોઈ એવા મનુષ્યના કે તિર્યંચના ભાવમાં આવવાનું થાય, એને ખબર છે મારે ક્યાં જવાનું છે. અપાર સમૃદ્ધિ છોડી હવે 9 મહિના સુધી તો ગર્ભની ગુફામાં પડવાનું છે, ને એના પછી નીકળ્યા પછી ગરીબીમાં પણ જન્મ હોઈ શકે, અમીરીમાં પણ હોઈ શકે, ગમે તેવા ભાવમાં હોઈ શકે જન્મ મારો, બધું એને ખબર હોય. આટલી સમૃદ્ધિ ભોગવ્યા પછી એક મોટી કોડી ત્યાંથી દેવલોકમાંથી આ તો લઈને નથી આવતી, તમે અહીંયાથી ક્યાં લઈને જવાના? કોના માટે ભેગું કરવાનું? 73મી પેઢી માટે. સંતોષ ક્યાંક તો જોઈશે, ક્યાંક તો સંતોષની બુદ્ધિ મારે કરવી પડશે. મને મળશે, મને મળશે, મને મળશે, એની ગેલસાની અંદર બસ દોડતા રહેવાનું છે મારે. ક્યારે મળશે? અરે અહીંના કમાયેલા રૂપિયા અમેરિકામાં નથી ચાલતા. બહારની બીજી દુનિયા, બીજા ભવની વાત તો છોડો, બીજા દેશમાં નથી ચાલતા. એના માટે તો કાગળિયા છે તમારે. ત્યાં જ આપણે ત્યાંનું કરન્સી જોઈએ, અહીંયાની કરન્સી ના ચાલે. અહીંયાથી બીજા ભાવમાં જશો ને ત્યાંની જે કરન્સી ચાલતી છે નહીં જોઈશે, આ કરન્સી નથી ચાલવાની. આ સોના ચાંદી હીરા મોતી જેટલું પણ ભેગું કર્યું હોય ને બધી જ કરન્સી અહીંયા જ ધરોવીને પડી જવા. 363 રત્નોની ખાણનો માલિક ચક્રવર્તી. કેટલું ધન હોય પણ તો એની કરન્સી ચેન્જ થતી નથી. બ્રહ્મદત્ત ચક્રવર્તી, શુભમ ચક્રવર્તી બંને 7મી નરકમાં ગયા. કઈ કરન્સી લઈને ગયા ભાઈ? કેટલું મળ્યું? 6 ખંડ મળ્યા પછી હજુ બીજા 6 જોઈએ છે. સંતોષ ક્યાં છે આત્માને? એટલે ભાઈ જેટલું મળ્યું છે એ તો ભોગવો. પેલા 1000, 2000, 5000 વર્ષ તારું આયુષ્ય હોય ને એમાં તો આટલું તો ભોગવી લે પેલા. 6 ખંડ બીજા જીતવા ક્યાં નીકળ્યો છે? શુભું સદખંડનો ધણી લાભ તણો લોભ તણો મન મનમાં આવ્યો રે. ખઈ ગઈ શાયર સવી ગયું ગયો 7મી નરકમાં જાનો. 700 વર્ષ. કેટલું? 700 વર્ષના આયુષ્યમાં 33 સાગરો પમનો નરકનું દુઃખ ભોગવવા માટે નીકળે. હવે ગણો 1 સેકન્ડનું કેટલું દુઃખ આવે. 1 સેકન્ડ અહીંયા સુખની ઈચ્છા કરી દુઃખ કેટલું હોય? કેટલા પલ્યોબમ, કેટલા સાગર, કેટલા પલ્યોબમ આવ્યા? 33 સાગરબમ ડિવાઈડ બાય 700 વર્ષ. એના ડેઝ, હા, એના અવર્સ, એની મિનિટ્સ, એની સેકન્ડ્સ, પર સેકન્ડ પલ્યોબમો આવે. અસંખ્ય પલ્યોબમ આવે. 1 સેકન્ડના સુખની લાલસાની અંદર અસંખ્ય કાળ, અસંખ્ય પલ્યોબમના દુઃખને વેઠવા માટે એ 7મી નરકમાં જઈ બેઠો છે. ક્યાં કામ આવશે? બોલો બધા. એ મેળો નવી કહીએ સમય, આ મેળો સંભવ છે જ નહીં. મેળો ઠામર ઠાય, કોઈ ઠામ ઠીકાણા નથી. મેં તમને પહેલા કીધું ને, દર મિનિટે પ્લેનો ઉપડતા હોય. એક આફ્રિકા જાય, એક અમેરિકા જાય, એક જાપાન જાય, એક રશિયા જાય, ક્યાં ને ક્યાં જાય. સમય કેટલો છે કેવો છે, પણ એની દિશા અલગ થઈ ગઈ હોય, એનું લક્ષ્યનો ટાર્ગેટ અલગ થઈ ગયો હોય. અહીંયા પણ એક વ્યક્તિને મર્યા પછી બીજો એના પાછળ મરે, એના માટે 2 મિનિટ પણ ગઈ હોય ને
તો પણ 2 મિનિટમાં કઈ સાથે સાથે મળી શકે? અરે સાથે ને સાથે મળે તો મળે ખરા, કારણ કે બંનેના ઠેકાણા અલગ છે, બંનેના આયુષ્યનો બંધ અલગ છે. ગતિ જાતિ અને અનુભવી ત્રણનો બંધ બધા બંનેનો અલગ છે. કઈ ગતિમાં જશે, કઈ જાતિમાં જશે, કઈ અનુભવીથી જશે, કઈ લેસ્યામાં જશે, એ પણ બધું. જલ લેસાય હોય જે તલ, જલ લેસાય છે એ તલ લેસાય હોય જે લેસ્યામાં આત્માનું ચેવન થાય એ જ લેસ્યામાં ત્યાં ઉત્પન્ન. એક અર્થ ધ્યાનમાં પેલો મરી ગયો એના પાછળ બીજી મળશે, જેનામાં મળશે આર્ત ધ્યાન. શું છે, શું કહેવાય? એ આર્ત ધ્યાનમાં મળશે. એટલે કઈ લેસ્યા આવશે? કૃષ્ણ નિમિત્ત કાપો, ધર્મમાં એક લેસ્યા આવશે. કૃષ્ણ નિમિત્ત કદાચ ન પાડે કાપો દેશે એટલે નરક મળશે. પેલો કદાચ શું ભાવમાં ગયો હોય તો તે મનુષ્યમાં જતો, પેલી ક્યાં જશે? આ મેળો કઈ સંભવ લાગે એવું લાગતું મને નથી. આનંદજી મારે જેવી વસ્તુ આપણને સમજાવે છે. એટલે આગળ વધતા કરીએ આપણે. હૃદય સરસી ભૂષ ઉદ્ગલાંત ભિન્ન નામનો નનુ કિમ ઉપલબ્ધિ ભાતિ કિમ ચ ઉપલબ્ધિ. પોતાના હૃદય રૂપી સરોવરની અંદર જે આત્માનું તેજ ઉદ્ગલ જે છે એ પૂતગલથી ભિન્ન છે. આત્માનું સ્વરૂપ પૂતગલથી હંમેશા ભિન્ન છે, અલગ જ છે. શરીર એ પૂતગલ છે, શરીર એ આત્મા નથી. શરીર એ ભાઈ આત્મા. આ સુધર્મા સ્વામીનો પ્રશ્ન હતો, જે શરીર છે એ જ આત્મા છે. કોનો પ્રશ્ન હતો? સમાધાન નથી. શરીર ભાઈ આત્મા, શરીર છે એ જ આત્મા છે, પણ શરીર આત્માથી ભિન્ન છે, ચૈતન્યથી ભિન્ન છે. ચૈતન્ય એ ચૈત્ય સ્વરૂપ છે, શરીર એ જડ સ્વરૂપ છે. જડ અને સ્વરૂપનું મિલન ક્યારેય થતું નથી, થવાનું નથી, થશે પણ નહીં. માત્ર જોડાણ એકબીજાના સંયોગમાં આવે, સંયોગ પૂરો થાય, પાછો વિયોગ થાય. આત્માની સાથે શરીર ક્યારેય સાથે રહે ના રહી શકે. અમુક સમય સાથે રહે, ત્યાં સાથ પૂરો થયો એટલે શરીરને છોડીને આત્મા નીકળી, કારણ હવે એને નવું શરીર પકડવાનું છે. એટલે આ ચૈતન્ય જે છે પૂતગલથી ભિન્ન છે, અને પૂતગલથી ભિન્ન હોવાથી તને એમાં આત્મા મળે છે કે નહીં? એ પૂતગલથી ભિન્ન એવા આત્માને તું જોવે છે કે નથી? ઉપલબ્ધિ તને આત્મા મળે છે કે નહીં? આ પૂતગલથી ભિન્ન સ્વરૂપ વાળો એને ભેદ જ્ઞાન કહેવાય. શું કહેવાય? ગજ સુકુમારના માથે સગડી જ્યારે મૂકવામાં આવી અને સગડી દ્વારા જે નસો ફાટતી હતી, એની જે હાડકાઓ ફૂટતા હતા, ચામડી ફૂટતી હતી, એ વખતે ગજ સુકુમારના મનની અંદર આત્મા અને શરીર અલગ છે એવું જ્ઞાન અંદર સચોટપણે બેસે. જે મળે છે તે મારું નથી, મારું છે તે બળતું નથી. મદન રેખા એનો પુત્ર નમી શરીરની અંદર દાહ જ્વર ઉત્પન્ન થાય છે, શરીર બળે છે, સહન નથી થતું, માથું ફાટે, શરીર બળે આખું. એ નિવન્ય જેવો તાવ આવી ગયો, શું કહેવાય? એનાથી સહન જ ન થાય, અવાજ ન સહન કરે છે, જરાક અવાજ થાય એ પણ એનાથી સહન. એની રાણીઓ માલિશ કરે છે, ચંદનનો લેપ કરે છે એટલે શાંતિ ઉપજાવવા માટે. શીતલ હોય, ચંદન કેવું હોય? શીતલ હોય. ચંદનનો લેપ કરે છે, લેપ કરતી વખતે પેલા કંકણનો અવાજ આવે છે, એ કંકણનો મધુર અવાજ પણ એનાથી સહન નથી થતો. કેવી તીવ્ર વેદના એ વખતે અનુભવતો નથી. શું મધુર અવાજ, સંગીત પણ એને ના ગમે એ વખતે. તમારું માથું ફાટતું હોય, આખું માથું દુખતું હોય અને કોઈ સારામાં સારું ગીત અહીંયા મૂકી દે ત્યારે શું લાગે? ગમે ખરા? અરે બિલકુલ બેડરૂમ સાયલેન્સ ત્યાં જોઈએ, એ પણ એનાથી સહન થતો નથી. આ અવાજ પણ સહન થતો નથી. બધી પત્નીઓએ એક એક કંકણ સૌભાગ્યનું ચિહ્ન રાખીને બીજા બધા કંકણો કાઢીને પછી માલિશ કરવાનું ચાલુ કરી. અવાજ નથી. હવે કેમ અવાજ બંધ થઈ ગયો? કે 8-10 કંકણો હાથમાં હતા, બધા કાઢી નાખ્યા, એનો અવાજ થતો કાઢી નાખ્યો, એક જ રાખ્યું છે ને અંદર ચમક આવે. એકમાં જ મજા છે. મજા શેમાં છે? બોલો, શેમાં મજા છે? બોલો હવે વિક્રમભાઈ. હા, સિંગલ ડિજિટમાં જ મજા છે, ડબલ ડિજિટમાં આવવાની જરૂર નથી. અમે નથી આવ્યા. ડબલ ડિજિટમાં આવ્યા એટલે પતી, પછી ડિજિટ પૂરા થતા નથી, ઈચ્છાઓ પૂરી થતી નથી, અપેક્ષાઓ પૂરી થતી નથી, આજ્ઞાઓ પણ પૂરી થતી. રોજ નવી આજ્ઞાનું પાલન કરવું પડે.
આજે આ લાવવાનું છે, આજે આ કરવાનું છે, તમે કરજો, તમે લાવજો, તમે બેસજો, તમે એવું રોજ નવી આજ્ઞાનું પાલન કરવા. આટલી આજ્ઞાનું પાલન. પરમેશ્વર મેં કીધેલું ને, પેલો તુલસી પત્નીના મોંમાં પત્નીની પાછળ ગયો, આટલા તમે મારા ગુલામ થાય છે એટલે રામના ગુલામ થયા હો તો કલ્યાણ થઈ ગયું અને ત્યાંથી નીકળ્યો અને તુલસી રામાયણની રચના કરી ગઈ. નીકળશો? હજુ પણ નીકળવાની ઈચ્છા નતા. 85, 86, 87 મહાભારત એ તો રોજ થાય છે ઘરમાં. લખવાની ક્યાં જરૂર છે? એ તો રોજ ઘરમાં થાય જ છે. 24/7 પૂછવાની જરૂર નથી. એના માટે કોઈ સિરિયલ બનાવવાની જરૂર નથી. રોજ થાય જ છે. રામાયણ લખવી પડે, મહાભારત લખાઈ જાય છે. શું? રામાયણ લખવી પડે, મહાભારત લખાઈ જાય છે. એને લખવાની જરૂર હતી નથી. આપણી વાત એ ચાલી રહી છે. આ બુદ્ધિથી ભિન્ન આત્મા એવો આત્મા મને પ્રાપ્ત થયો સમજવાની વસ્તુ એ છે. અને કઈ રીતે એને સમજીશ? જે વ્યક્તિઓ જે જીવો આને સમજી ગયા છે, દેહાત ભિન્ન આત્મા, દેહથી ભિન્ન આત્મા છે એવું જે લોકો સમજી ગયા છે એ જ ભવમાં કલ્યાણ કરે, પોતાનો માર્ગ એમને પકડી લીધો છે. ખીલા ઠોકાયા ત્યારે જેટલી વેદના નથી તે ખીલા કાઢતા જેટલી વેદના. દુઃખ આવે ત્યારે જેટલી વેદના ન થાય એટલે દુઃખ જાય ત્યારે વેદના. જન્મ નહીં એટલે દુઃખ આવે. આપણા સાહેબ મૃત્યુ થાય એટલે એ ભવ તો દુઃખ જાય. તો દુઃખ આવે ત્યારે વેદના વધારે, તો દુઃખ જાય ત્યારે વેદના વધારે. ક્યારે વેદના વધારે? જન્મ કરતા મૃત્યુનું દુઃખ અનંત ઘણું બતાવે છે. કોઈ વ્યક્તિને સામે મળતો જવો ત્યારે તમને ખબર એની શું હાલત થતી હોય છે. એમાં જો ધર્મી જીવ હોય, પંડિત માટે મરતો તો સુખી સમાધિથી મરે. પણ જો આપણા જેવો ક્લેશ અને કંકાસથી ભરેલો હોય, સંસારની અંદર રાચો પાછો રહેલો હોય, સંસાર જ એને સુખમય લાગતો હોય અને સંસારના ભાવો જ એને ગમતા હોય, એવો જીવ જ્યારે અહીંયાથી પ્રયાણ કરે ને તો નસે નસે એ સહન જ ના કરી શકે. ભયંકર આર્ત ધ્યાનમાં થાય. આપણને દેખાય નહીં, પણ અંદર જે ઘટના ચાલતી હોય એ ઘટનાને આપણે એને મેનેજ ના કરી શકીએ, એને મેન્ટેન પણ ના કરી શકીએ, એને સમજી પણ ના શકી શકીએ. એટલી પાર પીડાની અંદર તરત જ જતો રહે તો વાંધો ના આવે, પણ ધીરે ધીરે જાય. એક્સિડન્ટ થયેલો તરત જતો ને તો વાંધો નહીં, ત્યાં પછી 10 મિનિટ સુધી રહીને પછી જાય તો ત્યારે એની હાલત કેવી હોય, એનું કંપન કેવું હોય, એને ગમે છે મરવાનું. પ્રિયંકર રાજાની એક વાત શાસ્ત્રમાં દ્રષ્ટાંત સરસ મજા. આખા સંસારના ભોગમાં રાખતો વિશે એને કસાયના કાદમાં પૂછ્યા. કોઈ જ્ઞાની ભગવંત આવ્યા, પૂછે છે મારો આવતો ભાવ શું કે તારા ઘરની ગટરની અંદર, ખાળની અંદર તું પંચરંગી કીડો બનીને ઉત્પન્ન થઈશ. આવતા ભાવમાં શું થઈશ? એટલે તો હોય નહીં થઈશ. આગે આજ્ઞા વિધિ સહી ન બને. જો હવે આ પતંગી કીડો તમે હું મર્યા પછી તમે ખાડામાં જઈને જોજો, કોઈ પતંગી કીડો ઉત્પન્ન તમે એને મારી નાખો. મારે એવા મારે એવું નથી. શું મારા ઘરની ગટરમાં મારે રહેવું નથી. પેલો મરી ગયો ને યાદ નીચે જઈને જોયું છે તો પેલો પંચંગી કીડો ઉત્પન્ન થયો છે. એને મારવા માટે પેલી સ્વયં ભૂકે છે, પેલો અંદર ઘૂસી જાય છે. મરવો નથી એને પણ, કારણ એને ખબર છે મૃત્યુનું દુઃખ કેટલું છે. એને પણ મરવાની ઈચ્છા નથી, અંદર અંદર ઘૂસતો જાય છે. એ પણ મરવાનું. સભ્ય જીવાવી ઈચ્છતી જીવ્યું ન મરી જયું. 10 વૈજ્ઞાનિક સૂત્રમાં આ વસ્તુ બતાવવામાં આવી છે. બધા જ જીવો જીવવાની ઈચ્છા રાખે છે, તો મરવાની ઈચ્છા રાખતા નથી. કારણ એને ખબર છે કે મૃત્યુનું દુઃખ કેટલું મોટું છે ને કેટલું ભેદ. એ મેળો નવી કહીએ સંભવે મેળો ઠામણ થાય એમ કહેવાય. આ મેળો ક્યારેય સંભવ થવાનો નથી. આનંદજી મહારાજ ઘણી બધી એ વાત બનાવે છે. અને જેવું આવું કાર્ય કરે છે, મિથ્યા અને અજ્ઞાન કષ્ટમય આ કાર્ય છે, સંસારની અંદર ભટકાવનારું કાર્ય છે. એ કાર્યની અંદર કોઈ પણ પ્રકારની ત્યાં આગળ શું કહેવાય, એક સમાધિ નથી, પરિણતિ નથી.
એ તારનારું ના બને. કોઈના પાછળ મરી જેવું એ સમાધાન છે નહીં. એ આત્મા પોતાની રીતે અલગ દુનિયામાં નીકળી ગયો છે. હવે મારે શું કરવું? એના માટે આર્ત ધ્યાન કરો. ઘણા એવા વ્યક્તિઓ મારી પાસે આવે, કોઈ ઘરમાં સ્વજન મરી ગયો તો આર્ત ધ્યાન કરતા હોય, સાહેબ હવે આમ શું કરું, હવે આમ શું થશે, શું થશે? ભાઈ એનું કાર્ય એનું પૂરું થઈ ગયું. આર્ત ધ્યાન કરવાથી એ વ્યક્તિ પાછો તો નથી જવાનો, પણ એના નિમિત્તે કેટલા આર્ત ધ્યાન કરીને કર્મોની માનશો કે આવતા ભાવમાં એનાથી વધારે દુઃખને ભોગવવા પડશે. પોસિબલ છે? એ વ્યક્તિ મર્યા પછી પાછો આવવાનો છે? તો એને પાછળનું અર્થ થાય છે એમને રુદન સેના માટે હોય. એને કેટલા દિવસો સુધી રડ્યા રાખે? હતો ને 50-60 વર્ષ, ત્યાં સુધી કોઈ કિંમત એની નથી. હવે મર્યા પછી માના ખોળામાં માથું નાખીને રડે, બાપના ખોળામાં માથું રાખીને, ભાઈના ખોળામાં માથું રાખીને રડે, ગમે એમ હિપકા ભરી રડે. આ બધી નરી કામની ચેષ્ટાઓ છે. શું છે? કશું જ નથી. આ મોહ રાજાની ચેષ્ટાઓ છે અને ભયંકર કોટીના આર્ત ધ્યાન કહેવાય. શું કહેવાય? અને એમ કહેવાય કે આવા આર્ત ધ્યાનની અંદર સૌથી પહેલા અંદર પડેલું તો માયા અને કપટ કીધેલું. મનમાં તો સારું થઈ ગયું. બહારથી શું દેખાડે? જાણે એના વગર મારું સર્વસ્વ લૂંટાઈ ગયું. એ કોઈના વગર કોઈનું ક્યાંય ઉભું રહેતું નથી. અનંત આત્માઓ આ સંસારમાંથી અત્યાર સુધી પ્રયાણ કરી ચૂકી છે, કરી રહી છે અને કરશે. કોઈના વગર કોઈનું કાંઈ અટક્યું નથી. કોઈ નિરાકાર કોઈના વગર થઈ જતું નથી. થોડો સમય કદાચ લાગે, તમે એને માન્યું છે એટલે ન મારી દે પણ ન લાગે, પણ ક્યાં સુધી એને લગાડતા રહેવાનું? સમય છે બધાનો. આ સંસારની અંદર પરિભ્રમણ કરતો આત્મા એ જન્મ મરણના ભેરા કરવાનો જ છે. જાતસ્ય ધ્રુવ મૃત્યુ, જે જન્મ થાય છે એનો નિશ્ચિત મૃત્યુ હોય છે, એ વાત નક્કી જ છે. કોઈ અમર રહ્યું છે ત્યાં સુધી? કોઈ દેવ નથી રહી શકતા, કોઈ નરક નહીં રહી શકતા, કોઈ તિરંજ નથી રહી શકતા, કોઈ મનુષ્ય નથી રહી શકતા, કોઈ તીર્થંકર પરમાત્મા પોતે પણ અમર નથી રહી શકતા. ભગવાન અમર ક્યાં? અમર કોણ ક્યાં છે? માત્ર સીધી. એક વખત પહોંચ્યા પછી ત્યાંથી તમારે ક્યાંય પણ જવાનો નથી. કાયમ માટે વસવાટ કરવો. અનાદિનો વસવાટ, સાઈ સાદી અનંત વસવાટ તારા લોકમાં. એમ કહેવાય કે તારા લોકમાં મારે સાદી અનંત કાળ સુધી મારે વસવાટ કરવો છે. ત્યાં આગળ પછી મૃત્યુ, ત્યાં મૃત્યુનું દુઃખ. સિદ્ધસ્ય નથી દેવોનો આવ કહું ન માણા જોડ્યો, સાઈ અનંતા તેજી પ્રિય જીનદા ગમે ભણ્યા. જે વિચારની અંદર ભણેલા આવતામાં આવશે આ ગાથા. સિદ્ધ થાય એને દેહ નથી, ન જાતિ નથી, ન જરા નથી, ન મરણ નથી, એને કશું જ નથી. સાદી અનંત કાળ સુધી ત્યાં એની સ્થિતિ મસ્ત રીતે ત્યાં રહેવાનું છે. આ સ્વરૂપને પ્રાપ્ત કરવું છે. ખરેખર આત્માના અલૌકિક એવા સ્વરૂપને, અને કહેવાય સ્ફટિકમય શુદ્ધ નિર્જળ નિર્મળ શરીરને મારે, શરીર એવા સ્વરૂપને મારે પ્રાપ્ત કરવું છે. એનો પુરુષાર્થ મનુષ્ય ભવ સિવાય ક્યાંય શક્ય. અને મનુષ્ય ભવની અંદર પણ જ્ઞાની ગુરુ ભગવંતનો સંયોગ મળે, પરમાત્માની વાણી મળે અને આત્માને પુરુષાર્થ કરવાની ઈચ્છા જાગે. બધું મળી જાય પણ પોતાની ઈચ્છા ન જાગે તો શું કરી શકે? કશું જ ના કરી શકે. ઈચ્છા જાગ્યા પછી એ આત્મા એ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થાય. મારે કર્મ ખપાવવા છે. શું કરવા છે? ગજ સુકુમારે વિચાર્યું મારે કર્મ ખપાવવા છે. જંડણ મુનિ વિચાર્યું મારે કર્મ ખપાવવા છે. 6 મહિના સુધી લાભાંતરાય કર્મ વિડય ગુજરી ના મળે. એમની સાથે મુનિ જાય ને ના મળે તો ભયંકર લાભાંતર ઉદય, પણ છતાં હાર્યા. મારી લબ્ધિથી મળે તો જ મારે વાપરું. 6 મહિનાના 24 ઉપવાસ. વિચાર કેટલા મહિનાના કષ્ટ કેટલું સહન કરવાનું, શેના માટે કરવાનું? આજ મારા માટે નિર્જરાનું સાધન રહેશે. ત્યારે જ કહેવાય તપસા નિર્જરા છો. શું કહેવાય? તપ નિર્જરાનું કારણ ક્યારે બને? તપ કરવાથી નિર્જરા થઈ જાય એવું માનવાની ભૂલ નહીં કરવાની. માસક્ષમણ કરવાથી નિર્જરા થઈ જશે એવું માનવાની ભૂલ કરવાની જરૂર નથી. કારણ કે હજારો ને લાખો વર્ષોથી માસક્ષમણના મને માસક્ષમણ કરનાર અગ્નિશર્મા આનંદ સંસારી થયો છે. એટલે માસક્ષમણ કરીશ એટલે મારો ભવ તરી જશે એવું માનવાની ભૂલ નહીં કરવાની. પણ એ તપ કર્યા પછી મારો આત્મ જાગૃતિનો પુરુષાર્થ કેટલો છે, મારો ગર્વ ખપાવવાનો પુરુષાર્થ કેટલો છે,
કયા ભાવમાં હું રાચી રહ્યો છું એ નિર્જરાનું કારણ બનશે, માત્ર તપ નિર્જરાનું કારણ ના બને. જો તપ જ નિર્જરાનું કારણ બનતું, ઘણા બિચારા 7-7 દિવસ સુધી ભૂખ્યા રહે છે, કે મળતું નથી ખાવાનું, એના માટે નિર્જરા થાય કે બંધ થાય. પણ તપ પણ કેવો હોવો જોઈએ? નિર્જરાના લક્ષ્ય વાળો હોવો જોઈએ, કર્મના ક્ષયના લક્ષ્ય વાળો હોવો જોઈએ. એ તપ જ એટલે તો કહેવાય ને, તપ કરી એ સમતા રાખી ઘટમાં. અહીંયા પણ એક તપ કરવાની મારી ભાવના છે અંદર, તો જાગે છે કંઈક કરાવીએ. 10 વિધ એથી ધર્મ તપ, 10 ઉપવાસ 10 દેશના ઘરે કરવા, 5 મહિના તરીકે જેની ભાવના હોય આગળ વધજો. અહીંયા બેસના થઈ જાય વાંધો નથી, પણ અહીંયા વ્યવસ્થા નથી થઈ શકતી. ક્ષમા, માર્દવ, આર્જો, જે સાધુના 10 ગુણો બતાવવામાં આવે છે, સાધુનો નહીં, આત્મા માત્રના જે 10 ગુણો બતાવવામાં આવે છે, એ ગુણોની પ્રાપ્તિ માટે આગળ વધે છે. એક વિચારણા કરી જેની ભાવના હોય નામ લખાવ્યું, ક્રિયામાં કઈ વિશેષ છે નહીં, પણ આંતર જાગૃતિ માટેની આ ક્રિયા છે. અંતર વૈભવને મારે પ્રાપ્ત કરવો છે, અંતર આત્માને ઉજાગર કરવી છે, એના માટે મેં આ રત્ન મારે કર્યું છે. જેની પણ ભાવના હોય 10 ઉપવાસ 10 બેસના વર્ષિત જેને કરેલા ને એના માટે તો કઈ વિશેષ કઈ છે માસક પણ વર્ષિત 28 વગેરે કરેલા હોય એના માટે કોઈ મોટી વાત છે નહીં. માત્ર થોડો પુરુષાર્થ આત્માનો મારે જોઈશે. પરમાત્માની વાણીનું શ્રવણ, પરમાત્માની ભક્તિ, પૂજા અર્ચના વગેરે, એના સાથે જે તમે વૃત્તિ ધર્મ, સર્વવૃત્તિની દેશ વૃત્તિ ધર્મ, સામાયિક પ્રસાદી કરી રહ્યા છો, એ બધાની સાથે મેળ કરતો એવો પરમાત્મા સાથેનો જે સંયોગ છે તપ, એ તપ ધર્મ પણ આપણે આગળ કરીએ અને આગળ વધીએ. સમય આજનો વિશેષ જીનાના વૃત્તિ બદલ હતો ઈચ્છા ટુકડા इच्छामि खमासंगो वंदियु जामिजा निस्या मितंगामि इच्छामि खमासंगो वंदियु जामिजा निस्या मितंगामि इसका पूरा तपस्या बाद ऊपर संगम करता रहो छोजी स्वामी साता देवी बात पर लाभ छोजी इच्छा कारण सती स भगवान अपने उदराय पामे इच्छा कामिराय जल की जब तब बत्ते पाने ले છે સદા વચન સમાન કરવા ઉભા સંગીની મજબીના પરિણામ સોમાકાયમ પર ગજા ઉન્નત સ્વામી પર સ્વામી કોમસ્નો બુદ્ધિ જામિજા નિસ્યામિ એ શું સાદામાં આવતીકાલે રવિવાર વિશેષ પ્રવચન, રવિવારની શિબિર સવારે 9 થી 11 2 કલાક રહેશે. એના અંદર જૈન શાસનની અંદર આ કહેવાય કે 2500 વર્ષના ઇતિહાસની અંદર અનેક આત્માઓએ શાસનના માટે પોતાની જાતને પણ ન્યક્ષાવર કરી દીધી છે. એવા આત્માઓના ગુણનું કીર્તન આપણે કરવાનું છે, એની કુમારીને માણવાની છે, એની કુમારીને જાણવાની છે. હૃદયમાં અજીન શાસન વસે, અજીન શાસન જેવો ભાવ હૃદયમાં ઉત્પન્ન થાય એવા ભાવનાથી આ શિબિરનું આપણે આયોજન કર્યું છે. નામ રહેશે કેસરિયા જીન શાસન. શું છે નામ? હા, કેસરિયા કરવા તો પડશે, એના વગર કર્મ કટવાના નથી. તો વિશેષ રીતે એમાં જોડાઈ સવારે 9 વાગે એક્ઝેક્ટ આપણે અહીંયા ચાલુ કરી દઈશું. 2 કલાક જેટલો સમય લાગશે. 2 કલાક 11 વાગે આપણી શિબિર અહીંયા પૂરી થઈ જશે. અને શિબિરની અંદર કોઈને પણ એમાં એ શિબિરનો લાભ એટલે પ્રભાવના થતી, એટલે બીજી કોઈ વ્યવસ્થા થાય નથી. તો એ વિશેષ પ્રભાવના એના અંદર જેને પણ 5 કે 6 શિબિર કમિશન પહેલા થશે, 6 નામ આપણે લેવાના છે. નકરો જેટલું તમે નક્કી કર્યો હોય તો જણાવો. આપણે સાહેબજી જે કીધું એ 5-6 શિબિર માટે આપણે એક આની જેવું રાખીએ છીએ. એક આનીના 5000 રૂપિયા, અને એને આપણે 5-6 શિબિરમાં પ્રભાવના, વિશિષ્ટ પ્રભાવના એ ઉપરાંત બીજું કોઈ આપણે કંઈ કરી શકશું એ અનુલક્ષીને એકમાં ખર્ચ કરવામાં આવશે. તો એક આનીના 5000 રૂપિયા લખી આપણે નામ લેવા છે. હા, એટલે દિવાળી એનું જે પણ બધી શિબિરના લાભાર્થી એમ બધી જ શિબિરના લાભાર્થી 5000 રૂપિયા નકરો રાખ્યો છે. એ આની રોહિતભાઈ બાબુભાઈ ઝવેરી એક સદગ્રસ્ત જેની પણ ભાવના હોય તો આ કાર્ય એક અલગ અલગ મોહનલાલ કાપડિયા ટોપિકો રહેશે. આપણા એક નીનાબેન જતીનભાઈ છે,
રીટાબેન મહેશભાઈ, એક રીટાબેન મહેશભાઈ છે. અહીંયા રાખી લો ને પાટું તો ભાઈ. જસુભાઈ જયસિંહલાલ એ, રમીલાબેન, એક રમીલાબેન શાંતિચંદ ઝવેરી. આ પણ આપણે બીજું કઈ વિશિષ્ટ કરી શકાશે અગર એ રીતે થશે. બીજા કોઈને પણ ભાવના હોય તો પ્રેરણા કરજો. ખાસ બધાને ઘરની અંદર પ્રેરણા કરજો. કાલે રવિવાર છે, યુવાન વર્ગ આવે તો વધારે સારું, જો હોય તો ખાસ પ્રેરણા કરજો. આજુબાજુમાં પણ પોસ્ટર તમને મોકલી દેવામાં આવશે બધાને. સોરીને કહેજો તો બરોબર કરજો. હા, પ્રભાવનો તો ઠીક છે, એ તો એક પ્રણાલિકા છે. હાજરી વધારેમાં વધારે સંખ્યામાં હાજર થાય એવું ખાસ કરજો. પ્રેરણા બધાને કરજો. પિચકારી ભગવાન સાહેબ પછાના છે સૌ ઉપાસ પાના સૂર્ય અબોધન જો પ્યારો માસ્ટર પાના કાંસર જો મે દિવસ માં કાંસર પાના પુસારી સૂર્ય કિલોમીટર પર વિષ્ણુ પાના પાના સાલે આવશે નમસ્કાર વિચાર પર સામે લોકો સે કાળ સે ચાર પૂજન જો મેર મનમ આમીર ની વિશે રાષ્ટ્ર મેટ્રિક્સ કે ધર્મ સાગર આઉટર પર સાહેબ ગુરુ ના બાને પાના લેણા સમણ સસના રોસરી સારો મંગલ માંગે દેવ સર્વ કલ્યાણ દાન બધા સુંદર વાણન જય જય ગુરુજી દશા શાંતિ.